શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. ઈસવીસન 2025નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે? શું પરિવર્તન કરાવશે? કેવા લાભ અપાવશે? આરોગ્ય કેવું રહેશે? તેમજ નાણાકીય રીતે, આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો? તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે? સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે? તેમજ જમીન, મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું. તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે. સિંહ રાશિ, અક્ષર મોટો. પ્રથમ જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી. રાશિનો ગુણધર્મ મૂળથી તમારું મનોબળ, કાર્ય કરવાની ધગશ ને લઈને તમે કોઈ સારું એવું અશક્ય કાર્ય શક્ય બનાવી શકો. તમારી સિંહ રાશિના કારક ગુરુદેવ છે. સિંહ રાશિના કારક ગ્રહ ગુરુ છે, જે તારીખ 14/5/2025થી મિથુન રાશિમાં આવશે, જે તમારી રાશિથી 11માં લાભસ્થાનેથી રહેશે, જે આર્થિક રીતે લાભદાયી બની રહેશે. અહીંયા શારીરિક સુખાકારીમાં તમારે ધ્યાન લેવું જરૂરી રહેશે. વધુ પડતો કાર્યબોજ, વધુ પડતું વર્કલોડ અહીંયા તમારે એમાં સાવચેતી લેવી, ચિંતાઓ ન કરવી, કારણ વગરની નાહકની ચિંતાઓ, કેમ કે કહેવત છે ચિંતા એ ચિતા સમાન છે, એટલે ચિંતાઓ ન કરવી. તેમજ કોઈ પણ ઘટનાને મન પર ન લેવી, કેમ કે આ રાશિના જાતકો રાશિના જેવા જ સિંહ રાશિના જાતકો સિંહ જેવા જ હોય છે, પરંતુ એમને કોઈનું દુઃખ જોઈ શકતા નથી. એ લોકો કોઈનું દુઃખ ન જોઈ શકે છે અને કોઈનું દુઃખ તકલીફ જોઈને પોતાની વસ્તુ તુરત આપી દેતા હોય છે. આવી દયાવૃત્તિને લીધે પ્રકૃતિનો સહકાર એમને ખાસ મળી રહેતો હોય છે. હવે બીજું જોઈએ વિદ્યાભ્યાસ. વિદ્યાર્થીઓ માટે તારીખ 14/5/2025થી ગુરુદેવ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે, જેમની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા વિદ્યાસ્થાને રહેશે. વિદ્યા માટે ગુરુની કૃપા હોવી ખૂબ જરૂરી છે. એમાં એ દ્રષ્ટિ, શુભ દ્રષ્ટિ, વિદ્યા માટે ગુરુદેવની શુભ દ્રષ્ટિ રહેતા તમે તમારો ધારેલો લક્ષ્યાંક અહીંયા પાર પાડી શકશે. વિદેશમાં અભ્યાસ કરવા જો ઈચ્છતા હોય તો આવા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો છે. ગુરુ કૃપાથી તમે સારું શિક્ષણ મેળવી શકશો. પરંતુ કહેવત છે ને કે કંઈક કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. અહીંયા ખાલી આશાઓ રાખી અને મનથી વિચારીએ એવું નહીં કરવું જોઈએ. અહીંયા તમારે તન તોડ મહેનત કરવી પડશે અને મહેનતનું ફળ તમે ગુરુ કૃપાથી ઉત્તમ ફળ મેળવી શકશો. ત્રીજું જોઈએ તો લગ્ન તથા સંતાન વિશે. તારીખ 14/5/2025થી ગુરુદેવ મિથુન રાશિમાં આવશે, રાશિ પરિવર્તન કરી, જે તમારી રાશિથી 11મા સ્થાનેથી 9મી દ્રષ્ટિ તમારા કલત્ર ભાવ ઉપર રહેશે. અહીં તમારા પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ પ્રબળ બની શકે. તમે અહીંયા દરેકની સંમતિ મેળવી શકો, ઘરના દરેક સભ્યની સંમતિ મેળવી શકો. એટલે કે જેના લગ્ન બાકી હશે તેમને માટે આ સમય સારો જોવાશે. અહીં ગુરુદેવ દ્રષ્ટિથી સારું ફળ આપે છે. ઘરમાં માંગલિક કાર્યો કરાવે. ગુરુદેવ સારા ચાલતા હોય ને તો ધર્મ કાર્ય થાય, ધર્મ યાત્રાઓ થાય, ધાર્મિક પ્રસંગો બને, માંગલિક પ્રસંગો બને, એ ગુરુદેવનો સારા હોવાના સંકેત છે. જીવનસાથીનો સ્નેહ અહીંયા તમે વધુ મેળવી શકો. અહીં સંતાનની પ્રગતિ પણ તમે જોઈ શકો. સંતાનના લગ્ન બાકી હોય ને તો અહીંયા એ સંતાનના લગ્નનું કાર્ય પણ તમે સારી રીતે માંગલિક પ્રસંગ લઈ શકો એના વિશે અને એનું તમે આનંદ મેળવી શકો. ચોથું ભાગ્યોદય. આ નૂતન વર્ષના પ્રારંભમાં દેવગુરુ વૃષભ રાશિમાં છે, જેમની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા ધનભાવમાં રહેશો. તમને આર્થિક રીતે આ સમય સારો બની રહે, કેમ કે ગુરુદેવની દ્રષ્ટિ જો ધનભાવમાં હોય તો તમને નાણાકીય લાભ પણ અપાવતા હોય છે. નોકરી કરતા માટે આ સમય માર્ચથી મે મહિના સુધીનો સમય થોડો પરિવર્તન યોગ બતાવે છે, કેમ કે 29/3/2025થી શનિદેવ કુંભ રાશિમાં આવતા કોઈ ખોટો ઉતાવળીયો નિર્ણય ન લેવાઈ જાય તેનું ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. એ શનિદેવ તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેતા તમને નાની મોટી પરેશાની ઊભી કરી શકશે. અહીંયા નોકરી કરતા માટે થોડું પ્રેશર બની શકશે. ભાગીદારી વ્યવસાયમાં થોડું કામનું વિશેષ ધ્યાન રાખવું, કેમ કે અહીં થોડા અવરોધોનો તમારે સામનો કરવો પડશે. અહીંયા વાદ વિવાદ તમારે ટાળવાનો રહેશે. કાર્યમાં થોડી રૂકાવટો પણ આવી શકશે. બીજું ખાસ
શેર સટ્ટા કે આવામાં કોઈ વસ્તુ શોર્ટકટ લેવો જરૂરી બનતો નથી. આ બધી વસ્તુથી દૂર રહેવું હિતાવહ છે, કેમ કે એ તમારે શનિદેવની દયા ચાલી છે, એટલે 8મા શનિ જે કષ્ટદાયક ગણાય છે, માટે આ સમય તમારે થોડો સાચવી રહેવાનો રહેશે. 5મું જોઈએ સ્થાવર મિલકત વિષય. જમીન મકાન જેવી સ્થાવર મિલકતમાં અહીં તમને ફાયદો તો જોવાશે, પરંતુ સમજી વિચારીને આયોજનપૂર્વક અહીંયા ડીલ કરવું. અહીં જૂની પારિવારિક મિલકતથી તમને લાભ મળશે, તેમજ તમારા રોકાણ કરેલી તમે જે રોકાણ કર્યું હોય ને એ સંપત્તિમાંથી તમે એમાં લાભ મેળવી શકશો. પરંતુ નવી સંપત્તિ ખરીદવામાં અહીંયા ખાસ એવું છે કે ઉતાવળનો નિર્ણય ન લેવો, કોઈનું માર્ગદર્શન મેળવવું અને જોઈ વિચારી અને કોઈ નવી સંપત્તિ ખરીદવામાં પડવું. અહીંયા અણધારી કોઈ મુશ્કેલી ઊભી ન થાય એનું તમારે ધ્યાન રાખવું. તમારા મૌન રહેવાના સ્વભાવને આધીન કોઈ તમારા ભોળપણનો લાભ ન લઈ શકે અને તમને મુશ્કેલી ઊભી ન કરે એનું તમારે ધ્યાન લેવાનું રહેશે. 6. યાત્રા, પ્રવાસ, વિદેશ ગમન. મિત્રો સાથે કોઈ એક પ્રવાસ કરી શકો. આ સમયમાં તમારી જન્મ કુંડળીમાં કોઈ અશુભ યોગ ન બનતા હોય તો આ સમયમાં વિદેશ યાત્રા પણ બની શકે છે. આ સમય શુભ બની રહેશે. વ્યવસાયને અનુલક્ષીને પણ તમે એકાદ દૂર પ્રવાસ સારો એવો કરી શકો. આવકના સ્ત્રોત વધવાથી આ વર્ષે પરિવાર સાથે તમે મોટો પ્રવાસ પણ કરી શકો. અહીં તમને મુસાફરીનો વિશેષ આનંદ મળી શકે. તો દર્શક મિત્રો, આ 2025નું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણી. નમો નારાયણ. આ વર્ષ તમને ઈસવીસન 2025નું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન. હેપી ન્યૂ યર.